લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર સુદ ચોથ ગુરુવાર, તારીખ 5/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો કરાય પણ સાથે પ્રેમ પણ બતાવવો પડે. આ સ્વભાવ કેળવીએ તો આપણે જીવનમાં ઘણા સારા ફાયદા મળી શકે છે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા હશે પણ જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજના કળિયુગના જમાનામાં જે માણસ સાચું બોલવાની તાકાત ધરાવે છે ને એ જીવનમાં સૌથી વધારે નફરત પામે છે. કારણ સત્ય કોઈને પચતું નથી. બધાને સત્ય માણવું છે પણ જ્યારે પીરસાય છે ને ત્યારે ભાવતું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. સોજો આવી જાય, કશે કંઈ વાગ્યું છે ને સોજો આવી ગયો છે તો લવિંગને વાટી તલના તેલમાં ગરમ કરીને ઠંડુ પડે પછી એ તેલનું માલિશ કરીએ તો સોજો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે બહુ સમજશું, વિચારશું તો જ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ સત્ય હકીકત છે. આજે છે ને કોઈ પણ રીતનો અહંકાર રાખ્યા વગર નમીને ચાલજો તો ફાયદો થશે. કારણ શું છે, આજના જમાનામાં શરીર ઝૂકે છે પણ અહંકાર ઝૂકતો નથી. પણ જ્યારે અહંકાર ઝૂકી જાય ને ત્યારે જ માનવીને પોતાની અસલ પરિસ્થિતિનો ખ્યાલ આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ છે ને આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. તમારામાં રહેલા અહંકારને સાઈડ કરી વાદ વિવાદથી દૂર રહેશો તો આજે બહુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે આ ગુણધર્મ જો આપણે જીવનમાં જોડી લઈએ ને તો આપણું ધારેલું કામ કરી શકીએ અને આવક જાવકના પલ્લાને સંતુલિત કરી શકાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે આગળ તો વધવાનું છે પણ દરેક કામની ચોખવટ કર્યા પછી અને એમાં પણ વ્યક્તિગત કામો હોય ને તો ચોક્કસ સામેના માણસને જણાવજો, એની વિગત આપજો ને પછી એ કામમાં આગળ વધશો તો તમને સફળતા મળે. આજે મિત્રો, આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો આરામ કરવો પડે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે કદાચ કોઈક નાનકડો પ્રવાસ કરવો પડે પણ મિત્રો આયોજન કરીને કરજો. પ્રવાસમાં પોતાનું ધ્યાન રાખજો, પોતાના પર્સ પાકીટનું ધ્યાન રાખજો. આજે બપોર પછી કોઈ સામાજિક કામમાં તમને સારી સફળતા મળે અને સાંજ સુધીમાં આવકનું પ્રમાણ આપણે વધારી શકાય. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈક વસ્તુ વસાવવી છે, સંપત્તિ લેવી છે, પોતાની બચત વધારવી છે તો આ બધી બાબતોમાં આજે આપણને સારી સફળતા મળે. આપણી આર્થિક બાજુ મજબૂત બનતી દેખાય. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે, નહીં તો ઠપકો સાંભળવો પડે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો જ. મિત્રો, મન તો મોટું રાખવું પડશે, થોડો ઘસારો પણ વેઠવો પડશે અને આજે સામાજિક કામમાં કંઈક જતું કરવાની દાનત સાથે આગળ વધશો ને તો સારા સંબંધોને મજબૂતાઈ મળશે, સારા સંબંધો સચવાઈ રહેશે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આજે મિત્રો, કોઈક માંગલિક પ્રસંગનું આયોજન કરી શકાશે અને કોઈ નિર્ણય લેવામાં સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ પીળો.
કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. આજે શરૂઆતમાં આપણને કોઈ કામ સોંપવામાં આવે, એ કામ આપણે ઝડપથી પૂરું કરવાની કોશિશ કરીએ, પણ મિત્રો આ ઝડપ તમારી હતાશાને ઝડપ આપી જાય એવી ઘટના ઘટી શકે છે. તો ધીરજ રાખજો, શાંત મને એમાં આગળ વધશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાનો દિવસ આજે માનસિક થાક સાથેનો થતો દેખાય છે. તો મિત્રો આજે થોડીક ધીરજ રાખજો, મન શાંત રાખીને કામની શરૂઆત કરજો તો તમને ફાયદો જરૂર થશે. આજે ગૃહસ્થ જીવનમાં પણ પૂરેપૂરી સમજણ વાપરીને પછી નિર્ણય લેશો તો ફાયદો રહેશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આગળના સમયમાં કરેલા સામાજિક કામો માટે તમને બિરદાવવામાં આવે, તમને શાબાશી આપવામાં આવે. આજે તમારા આર્થિક ક્ષેત્રમાં તમે લાભ થાય એવા નિર્ણય લેશો, એવા પગલાં ભરશો ને એનાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળે. આજે મિત્રો કોઈ નાનકડી યાત્રા સંભવ છે, પણ પડવા વાગવામાં સંભાળીને ચાલવાનું છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ જ્યારે તમે તમારી ધીરજ રાખશો, સમજદારીથી આગળ વધશો તો આજે વેપારમાં સારો ફાયદો અવશ્ય મળે. આજે મિત્રો તબિયતની સાચવણી જરૂર કરજો અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેજો. આજનો લકી કલર નારંગી. મકર રાશિવાળા માટે જે લોકો વેપાર કરે છે એ લોકો માટે દિવસ સારો. નાના મોટા અવરોધો આવશે, પણ કોઈકની મદદ મળી જાય, મિત્રની, સ્નેહીની, આપણા સહકાર્યકરની, અને એનાથી આપણું કામ પૂર્ણ થાય. પણ જે લોકો નોકરી કરે છે ને એ લોકો માટે આજે નાના મોટા અવરોધો ચોક્કસ એનો સામનો કરવો પડે. તો મિત્રો આજે ધીરજ રાખીને આપણી પોતાની આવડતને કામે લગાડીને આજના કામમાં ધ્યાન આપીશું તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે સાચવવાનું છે મિત્રો. આજે નસીબ પૂરેપૂરું આપણી તરફેણમાં આવતું દેખાતું નથી, તો કોઈ જોખમી કાર્ય ન કરવા, આર્થિક બાબતમાં મોટા જોખમ ન કરવા, અને બને ત્યાં સુધી વગર વિચાર્યું કોઈ પગલું આજે ભરવું નહીં. જે લોકો શેર સટ્ટામાં જોડાયેલા, જે લોકોએ આજે સાવધાની રાખીને ચાલવું જરૂરી, અને બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેજો. આજનો લકી કલર આછો ભૂરો કલર. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આવક વધી શકે છે, પણ તબિયતની બાબતમાં કંઈક નાની મોટી અડચણો આવે તો એની કાળજી તમારે રાખવી પડશે. આજે વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ ઉપયોગી, અને વડીલો તરફથી આજે તમને કંઈક સરપ્રાઈઝ મળે તો નવાઈ નહીં. આજનો લકી કલર કેસરી. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.